કેવો વરાદે બહુ દેવાની મજા આવી ગયો તમે દેવાની મજા આવે વરાદ. તો મિત્રો એટલી હદી ખરામાં પાણી ભરાઈ ગયું હોય, ફૂલ વરસાદ ચાલુ છે, ફૂલ અતિશય. એના કારણે આપણે બેસીએ. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો ગાઈસ ફૂલ વરસાદનો મોસમ છે, ફૂલ એકદમ. અને અત્યારે આપણે આવી ગયા હતા આપણી છત ઉપર. તમે જોઈ શકો છો, વ્યૂ જોઈ શકો છો તમે. હમણાં આખા ગુજરાતની અંદર વરસાદ બહુ ખતરનાક રીતના પડી રહ્યો છે. આપણે હજી ઓછો છે પણ તો પણ તમે ઘરની હાલત તમને બતાવું કેવી હાલત છે. જો હાલત જોઈ શકો છો, બધી જગ્યાએ એમ જ છે. ત્યારે ખતરનાક વરસાદ પડે હવે માતાજી બહુ જ પાણી ભરાઈ ગયા. बहुत खतरनाक हालत हो गई है. वरसाद બંધ થઈ જાય તો સારું, બધા માટે સારું. આ પરિસ્થિતિ જોઈને ત્યારે કાલની પરમ દિવસથી ચાલુ થયો છે. પરમ દિવસ રાતથી ચાલુ થયો. કાલનો દિવસ આખો દિવસ ચાલુ હતો અને આજે સવારમાં ભૂકા બોલાવેલો. જો ઝાડવા કપાય એનો અવાજ આવે. અત્યારે બધા માણસો ઝાડખા કાપી નાખે કે પડે તો નુકસાન ના કરે. જમીનની હાલત એવી આમ લીલવારી થઈ ગઈ ને, બંધ થઈ જાય તો સારું. અને આપણે એક કામથી ભૂજ જવાનું છે આજે. કદાચ વરસાદ થોડોક રહી જાય ને તો નીકળી જશું. બાકી વરસાદ નહીં રહે તો નહીં નીકળે. તમારે ત્યાં વરસાદ કેવો હોય કોમેન્ટ કરી નાખજો. બાકી આપણે તો જો કેવા પાણી ભરાઈ ગયા. બહુ ખતરનાક હાલત છે અત્યારે. તગડી બારિશ પડે છે, સમજી લો, તગડી બારિશ. જો સબસ્ક્રાઈબર આપણા બોલાવે આપણા પાણી વધારે રહ્યા. સબસ્ક્રાઈબર આપણા પાણી વધારે, આપણે બચાવવા જવા પડશે. તો ગાઈસ બ્લોગની અંદર તમે નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મતલબ એકદમ જોરદારથી નથી આવતો ને ફૂલ પણ નથી, એકદમ મીડિયમ ચાલુ. મીડિયમ ચાલુ હોય તો માણસોને બહુ હાલાકી પડે રહી. એમ વારે નીકળવાની, આવવા જવાની. એમાં મોટા પાકા ઘરો એને વાંધો ના આવે, પણ છાપરાવાળાને બહુ પ્રોબ્લેમ થાય છે. વરસાદ થઈ જાય તો ઠાકરની એટલી કૃપા થઈ જાય કે વરસાદ થઈ જાય તો ભેગી હવા એટલી ખતરનાક હાલે કે ઝાડું બાડું પડે ને મકાનને નુકસાન પહોંચાડે, ઘરમાં નુકસાન પહોંચાડે. અત્યારે બહુ નીચાણવાળા વિસ્તારમાં તો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું, ટોટલ જગ્યાએ. ગાઈસ એક ધારો વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો. એક ધારો વરસાદ ચાલુ છે. જો अनर्थ होने वाला है ऐसा लगता है. छतना धोरिया जाओ તમે ખાલી. મિત્રો હવે આપણે એક નાનકડું કામ કરવાનું છે. આપણે સામે હે ગાયોના ઢારિયા, એમાંથી પાણી પાછળથી આવે એટલે ઊંની હાલત બહુ ખરાબ થઈ ગઈ. ગાયો બેહી નહીં શકતી. એટલે આપણે પાછળનો જે ભાગ ખુલ્લો દેખાયો ને બારી ટાઈપનો, એ ભાગમાં આપણે ટાલપત્રી લગાવવાની. આપણે એ કામ તો કરી નાખીએ. આપણે છત નીચે રહી તો ગાયને છત નીચે રાખવાની. અને વરસાદ તો બંધ થવાનું નામ લેવાનો નથી આજે, લાગે છે બહુ ખતરનાક હાલત છે અત્યારે મિત્રો. અત્યારે આવી હાલતમાં ક્યાંય બહાર ના નીકળતા. અને ભૂજ જવાનું તો આપણો જે પ્લાનિંગ હતો ને તો હાવ કેન્સલ. કેવો વરાદે બહુ દેવાની મજા આવી ગયો તમે. દેવાની મજા આવે વરાદ.
પલરી જાય આઈકો દે બોલ તો દેવા. તો મિત્રો હવે કઈક થોડો ઘણો વરસાદ રહી ગયો, બધા પાણીમાં, જો બધા પાણીમાં હાથ નાખે. હા આઈકો કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. દેવાને મજા આવે રી વરસાદ નીકળે જ અત્યારે બારે જો કોરે કોરો. ઓહો લક્ષ્મણભાઈ શું કહેવા માંગશો? હા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. તો ગાઈસ સવારથી નાની મોટી આપણે મદદરૂપ બધાને બની રહ્યા. આપણે અહીંયા સ્પેશિયલી જેસીબી બોલાવ્યું, જેસીબી બોલાવીને હવે આપણે એને આખી લાઈટ બોધવાની છે. તમે જોઈ શકો હા ભાઈ ચાલો टायर बैठ गया मेरा टायर भी. જોઈ શકો છો પાણી જ પાણી. તો મિત્રો એટલી હદી ખરામાં પાણી ભરાઈ ગયું હોય, ફૂલ વરસાદ ચાલુ છે, ફૂલ અતિશય. એના કારણે આપણે બેસીએ જેસીબી બોલાવવું પડ્યું આપણે, એટલી હદી પાણી ભરાઈ ગયું. નાલી ખોદી ને એટલે પાણી સીધું બહાર નીકળી જાય એના માટે. તો મિત્રો ફાઇનલી કંઈક 12:30 જેવું ટાઈમિંગ થઈ ગયું છે અને વરસાદ મતલબ નોર્મલી થોડોક ધીમો થઈ ગયો છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યાર સુધીમાં આપણે પાણી કાઢતા હતા અને થોડું ઘણું અમારે ગાયો છે ને એમાં પાછળથી પાણી આવતું હતું, ફૂલ પાણી આવતું હતું ને એના કારણે ગાયો જે બે છે ને એ જગ્યા ખરાબ થઈ ગઈ. તો એ પહેલે બરાબર કર્યું આપણે. પછી અહીંયા સામે જો ઘરની અંદર કેવી રીતના પાણી ભરાવાનું તમને બતાવું. જો આવી રીતના પાણી ભરાણું હોય એટલે અહીંયા આપણે નાલી ખોદી દેખાતી હોય તો એ કામમાં હતા થોડા ઘણા. અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણો પ્લાનિંગ હતો ભુજ જવાનો, પણ આ વરસાદના કારણે હજી ફોન આવ્યો નથી. ફોન આવે પછી આપણે કદાચ નીકળીએ. વરસાદ થોડોક ધીમો તો થઈ ગયો. બાકી આજનો જે વરસાદ છે ને 2 દિવસનો ભયંકર છે. અત્યારે એક જગ્યાએ અમદાવાદમાં આપણે ફોન કર્યો તો અમદાવાદમાં કે 1 દિવસ 1.5 દિવસથી બંધ પડ્યો વરસાદ. બોલો હું કાંઈ નથી નહીં વરસાદ. શેની ગાડી આવી? તો કાંઈ આવું છે બધું. વરસાદમાં બહુ હાલાકી થાય. આ દ્રશ્ય જો થોડું દેખાતું હશે. આવું હોય બધું. તો મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ. તો મિત્રો ફાઇનલી કંઈક 4:30 જેવું ટાઈમિંગ થાય છે ને આપણે વરસાદે હવે થોડી ઘણી વિરામ લઈ લીધો છે. એટલે હવે આપણે જઈએ છીએ રામભાઈ ને લક્ષ્મણભાઈ આપણને લઈ જાય ચાય નાસ્તો કરવા માટે. સ્પેશિયલી આપણે નીકળી ગયા છીએ ચાય નાસ્તો કરવા માટે. સાંજના 4:30 જેવું ટાઈમિંગ થઈ ગયું છે. રોડ ઉપરથી પાણી નીકળી ગયા છે બરાબર લખણભાઈ? તો પછી યાર માચડા લે આમ ચડે. આમ જાવ દે ચડી જાય. ના ઓફરોડિંગ કરતે હે. ચલો નથી કરવું. ઓફરોડિંગ ઓલો શું કહેવાય, રિસ્ક હે તો ઇશ્ક હે લક્ષ્મણભાઈ. ના રિસ્ક બરાબર ઇશ્ક કરવો નથી. મને રિસ્ક માં એક્સલ તૂટી ગયા હે ને વોરંટી માં નહીં આવે. તો મહેન્દ્રા શોરૂમ માં પાછી હા વોરંટી નહીં આવે એક્સલ. એ બલ્લેનો તમારા શિફ્ટ હોય ના ચડે. બાકી આ ઘોડો ચડી જાય મહેન્દ્રા નો. ખબર છે એ અમને બધી ખબર છે. તમારા ઘોડા ચડી જાય પછી ઉતરતા નથી. હા ઈ તો પણ હજી વરસાદ આમ તો થોડો ચાલુ હે. આપણે જો આપણે ઓલી વળી સપનું આપણો. હા સપનું રહેશે ભાઈ. ઈ સપનાની કોઈ નીંદર જ નહીં ખોલે ભાઈ તમારી. તો જો ખાલી યાર હમણાં 2 વર્ષની અંદર તું જો ખાલી આપણે નીંદર ખોલવાનું આપણે શું પાણી એવું નહીં પડે છે તને ભાઈ તમારા મોઢા પર. ઈ તો
પડશે સપનું હે સચ હોગા નહીં થાય ભાઈ, ખોટું દર્શન. તો મિત્રો આપણે ગાંધીધામ જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને જોડાયા રહેજો. બાય બાય.